ધોધમાર વરસાદથી વલસાડમાં જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે। 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને તેને લઈ વલસાડમાં જોવા મળી રહી છે જળબંબાકારની સ્થિતિ। વલસાડ, કપરાડા, ધરમપુર તાલુકાની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। તિથલ રોડ, હાલાલ, અબ્રામા રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે। વલસાડમાં જજીસ બંગલો પાસે પાણી ભરાતા રસ્તો બંધ થઈ ચૂક્યો છે, તો આ તરફ અનેક સોસાયટી એવી છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ છે। રચના પાર્ક, સત્યમ પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા છે। પોસ્ટ ઓફિસમાં પણ પાણી ભરાયાના સમાચાર છે। આ સાથોસાથ રેલવે ગરનાળામાં પાણી ભરાતા હાલ ગરનાળું બંધ કરવાની ફરજ પડી। વલસાડ હાઈવેના બંને બાજુ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। આ સાથે મોગરાવાડી અંડરપાસમાં પણ પાણી ભરાતા આ પાણી સીધા જ રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ચૂક્યા છે। અંડરપાસમાં પાણી ભરાયા છે। પારડી, અતુલ, ધરમપુર, ચોકડી સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વલસાડની રચના પાર્ક સોસાયટી અને સત્યમ સોસાયટીની અત્યારે આપ પરિસ્થિતિ જોઈ શકો છો। રશ્મિ પાર્ક સોસાયટી પણ અહીંયા આવેલ છે। આ સોસાયટીઓમાં પાણી ભરાયા છે। પાણી ભરાવાનું મૂળભૂત કારણ પાણી નિકાલની જે વ્યવસ્થા હોય છે એ અહીંયા યોગ્ય રીતે નથી થઈ। માત્ર 6 ઇંચ વરસાદ પડતાની સાથે જ ઘરોમાં પાણી ભરાયા છે। લોકો અત્યારે મહેનત કરી રહ્યા છે। ઘરોની અંદર જે પ્રમાણે પાણી ભરાયા હતા, હાલની સ્થિતિ એટલે ખરાબ છે કે લોકોએ પોતાની ઘર વખરી ઊંચી કરી દેવી પડતી હોય છે અને ઘરમાંથી તેઓ પાણી કાઢતા હોય છે। હાલ સ્થિતિને સમજીએ। ઘરોની અંદર પાણી ભરાયા છે, લોકો પાણી કાઢી રહ્યા છે। જે સ્થિતિ છે અહીંની, લોકો શું કહેવા માંગે છે એ સમજીએ। તો આપણે સ્થાનિકો સાથે વાત કરીએ, શું પરિસ્થિતિ છે અહીંયા? પરિસ્થિતિમાં એવું છે કે એટલું બધું પાણી છે કે બધાના ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને આ પ્રશ્ન કોઈ આજનો નથી, છેલ્લા 15-20 વર્ષથી આ સમસ્યા છે અને વારે વારો અમે નગરપાલિકાને, ચૂંટાયેલા સભ્યોને બધાને રજૂઆતો પણ કરી છે, લેખિત પણ કરી છે અને મૌખિક પણ કરી છે, પણ છેલ્લા વર્ષોથી કોઈ આ ધ્યાન આપતું નથી અને આ પ્રશ્ન તેમને તેમ જ રહ્યો છે। હવે હાલમાં જે પાછળ થોડી બિલ્ડિંગો બની છે તો તેના લીધે જે કોટ બની ગયા છે, પાણી જે જતું હતું ખેતરોમાં તે બધું બંધ થઈ ગયું છે। એટલે પાણીની ગટર હાલરથી લઈને સત્યમ સોસાયટી સુધી આવે છે, પણ સત્યમ સોસાયટીના પાછળના ભાગથી આગળ ગટર જ નથી। ગટર અસ્તિત્વમાં નથી કે આખી ગટરો બિલ્ડરોએ બધી પૂરી દીધેલી છે। હવે એ ગટરો ન હોવાના કારણે પાણીનો નિકાલ નથી થતો। પાણી આવે છે ખરું પણ નિકાલ થતો નથી, એટલે આ પાણી બધાના ઘરોમાં ઘૂસી ગયા છે અને બધો ઘર વકરો ઉપર કરવા પડ્યું છે અને હાલે બધા સ્કૂલો જવાનું બંધ છે, નોકરી પર જવાનું બંધ છે, એકદમ હાલત ખરાબ છે। એટલે વહેલી તકે નગરપાલિકા, નનકવાડા અને બાજુમાં જે આપણા બિલ્ડર ભાઈ છે તે બધા ભેગા થઈને કંઈક રસ્તો કરવો જોઈએ કે જેથી પાણીની નિકાલ થાય, કે પાણી આજનું નથી અને બધા ચૂંટાયેલા સભ્યો પણ જાણે જ છે। છેલ્લા 20 વર્ષથી લોકો પણ ચૂંટાય છે અને 20 વર્ષથી આ સમસ્યા પણ છે। લોકો ચૂંટણી જીતીને નગરપાલિકામાં જાય છે પરંતુ નિરાકરણ નથી લાવી શકતા। વલસાડના અમુક વિસ્તારોની હાલત એવી છે કે વરસાદી પાણી જ્યારે ભરાય છે ત્યારે લોકોએ સરેન્ડર થઈ જવું પડતું હોય છે। તેઓએ શરણાગતિ સ્વીકારી લેવી પડતી હોય છે કે આ વરસાદી પાણી છે અને હવે કંઈ જ થઈ શકશે નહીં। તો લોકો શું કરે છે? તો લોકો રમવાનું પસંદ કરે છે। કેમ? તો કે બીજું શું કરે? તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા નથી, કોઈ જોવા નથી આવતું। પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી કરાતી। મોટા મોટા બિલ્ડિંગો બની જવાને કારણે જે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ એ રૂંધાઈ ગયો છે અને એને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાય છે। આ પાણી ભરાવાની જે ઘટના છે એ દર વર્ષે થતી હોય છે, પણ એની નિકાલની વ્યવસ્થા, જે સંકલન મિટિંગો બને છે એમાં માત્ર ચા ને બિસ્કિટ જ કદાચ લેવાતી હોય। હવે લોકો એવું માની રહ્યા છે સંકલન એ હોવું જોઈએ કે લોકોના પ્રશ્નોની ચર્ચા થાય। વલસાડના ધારાસભ્ય હોય કે 41 ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્ય હોય, 44માંથી 41 સભ્ય છે, ફૂલ મેજોરિટી છે। કોણ રોકી શકે તેમને વિકાસના કામો કરવા માટે? ઈચ્છા શક્તિનો અભાવ, અને એ ઈચ્છા શક્તિના અભાવને કારણે લોકોના ઘરોમાં પાણી સતત ભરાતા રહે છે। બ્રિજેશ શાહ, ABP અસ્મિતા, વલસાડ। વલસાડનો રશ્મિ પાર્ક સોસાયટીથી લઈને આગળનો જે વિસ્તાર છે એના ઘરોમાં પાણી ભરાયા છે। વલસાડ નગરપાલિકા વિસ્તારમાં જ આ વિસ્તાર આવતો હોય છે। અહીંથી ચૂંટાયેલા સભ્યો માત્ર જોઈ રહે છે કે શું થઈ શકે, પરંતુ ઘરોની પરિસ્થિતિ આપ જુઓ। ઘરોની અંદર જે પ્રમાણે પાણી ભરાયા છે, આ પરિસ્થિતિ છે વલસાડની। વલસાડના આ મિશન કોલોનીથી આગળનો વિસ્તાર છે, બધી ઘર વખરી
પલંગ પર ચડાવવી પડી છે એનું મૂળભૂત કારણ ઘરોમાં પાણી છે. આ જે ઘરોમાં પાણી છે એ એટલા માટે છે કે પાણી નિકાલની જે વ્યવસ્થા હોવી જોઈએ, જે વરસાદી પાણી છે એ નીકળી જવું જોઈએ, પરંતુ અત્યારે ઘરોમાં જોવા મળી રહ્યું છે. ગટરિયા પાણી પણ આ ઘરોમાં કઈ સ્થિતિમાં રહે છે આપ જોઈ શકો છો. હા, જે આ સ્થિતિ છે, વરસાદી પાણી જે ભરાયા છે, આપ જોઈ શકો છો કઈ સ્થિતિમાં વલસાડના લોકો રહે છે. વલસાડનું તંત્ર જાગે અને આ પાણી નિકાલની વ્યવસ્થા કરે, કારણ કે આ તો હજી ચોમાસાની શરૂઆત છે. હજી પહેલો વરસાદ પડ્યો છે. 6 ઇંચથી વધીને કદાચ 8 ઇંચ જેટલો વરસાદ થયો છે વહેલી સવારથી, અને વરસાદ અત્યારે ધીરો પડ્યો છે, પણ આ વરસાદી પાણી હજી નીકળી નથી રહ્યા. આ રસોડું છે અને આ રસોડાની હાલત આપ જોઈ શકો છો. કઈ રીતે લોકોએ પોતાનો સામાન સાચવવાનો પ્રયાસ કર્યો છે. શું પરિસ્થિતિ છે બેન, ને કેટલું નુકસાન? નુકસાન થાય. દર વર્ષે એ હાલ હોય અમારો. એક દિવસ દર વર્ષે એવી હાલ હોય. બધું સામાન રાંધવાનું, ખાવા પીવાનું બધું તકલીફ પડે છે અમ લોકોને. જોઈ શકો છો શું સ્થિતિ છે. શું આ કારણ શું છે? આ દિવાલ બનાવી દીધી અમારી, પછી પાણી જવાની જગા નથી. એ લોકોએ કીધેલું કે અમને બનાવી આપશું, ને પછી હવે પેલી ગટે લાઈન ઉઠી મેન અસલ તે બધી બંધ કરી નાખી. ને પાણી જતું હતું તે બંધ કરી દીધું, પૂરી દીધું, કપચીને એવું લાખી દીધું. એના લીધે વધારે અમારું પાણી ભરાઈ ગયું. પાણીનો ક્યાસ કાઢવા માટે જે વ્યવસ્થા હોય છે એ વ્યવસ્થા જ રૂંધાઈ ચૂકી છે. પાણી નીકળી નથી શકતું અને એટલે જ લોકોની આ હાલત છે. હાલ આપ જોઈ શકો છો જે વરસાદી પાણી છે એ કઈ રીતે ભરાઈ જાય છે. લોકોના ઘરોમાં ચારેક ઓરથી પાણી અંદર આવે છે અને આ પાણી આવવાને કારણે જે સ્થિતિનું નિર્માણ થાય છે, લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે પાણી નિકાલની જે વ્યવસ્થા છે એ મોટા મોટા બિલ્ડિંગો બનવાને કારણે એ પાણી નીકળી નથી રહ્યા. તેઓની દિવાલ જે છે એ દિવાલ બની જવાને કારણે જે પાણી નિકાલની વ્યવસ્થા હતી એ રૂંધાઈ છે. આ પાણી રૂંધાવાને કારણે લોકોના જીવ હવે રૂંધાઈ રહ્યા છે. તંત્ર જાગે, આડી અવડી પરમિશનો ન આપે, આડા અવડા કમ્પ્લીશનો ન આપે, પહેલાં પાણી નિકાલની વ્યવસ્થાને પ્રાધાન્ય આપે, કારણ કે ગરીબોના ઘર એમાં ડૂબી રહ્યા છે, જેના ઉપર મોટા મોટા બિલ્ડરોના બિલ્ડિંગો બની રહ્યા છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. વલસાડ શહેર અને એની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે આપ જોઈ શકો છો. પરિસ્થિતિ દરેક જગ્યા પર પાણી ભરાયા છે. લોકો નોકરી માટે જ્યારે નીકળી રહ્યા છે ત્યારે તેઓએ આ પાણીમાંથી જ પસાર થવું પડે. ચારેકોર અલગ અલગ વિસ્તારમાં એ રીતે પાણી ભરાયા છે કે લોકોને નીકળવાની ખૂબ તકલીફ પડી રહી છે. વલસાડનું આ મિશન કોલોની વિસ્તાર, જેને આપણે કહી શકીએ કે આ ઓલ્ડ વલસાડ છે, જૂની પદ્ધતિ પ્રમાણેનું આ વરસાદ છે. અંદર બેન કેટલા પાણી, શું સ્થિતિ છે અત્યારે? શું સ્થિતિ છે અંદર? અંદર તો ઓછું પાણી છે, અહીંયા વધારે છે. જી, હા. નોકરીએ જવામાં તકલીફ પડતી છે. જી. હા. તો જે લોકો છે તેઓને તકલીફ એટલે વધી રહી છે કારણ કે આપે આ મુખ્ય માર્ગ પરથી જ્યારે પસાર થવાનું હોય છે ત્યારે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડતું હોય છે, અથવા તો જે સ્કૂટર ઉપર આવતા જતા લોકો છે તેઓની પણ પરિસ્થિતિ એટલે બગડે છે કારણ કે તેઓના સ્કૂટર બંધ થઈ જાય છે. હાલ જે નીચાણવાળા ઘરો છે તેમાં પણ થોડા પાણી ઘૂસ્યા છે, જેને લઈને લોકો પણ એલર્ટ છે કે જલ્દીથી પાણી કાઢવામાં આવે. વલસાડ નગરપાલિકાની ટીમ અહીંયા એક વિઝિટ કરી ચૂકી છે અને હાલ આપ જોઈ શકો છો કેટલા પાણી ભરાયા છે અને કેટલા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. હાલ આ મિશન કોલોનીનો વિસ્તાર છે જ્યાં વરસાદી પાણી ભરાવાને કારણે લોકોની તકલીફ વધી રહી છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. વલસાડના જે પણ અંદરૂની વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા આપ જોઈ શકો છો. હિંચકો ક્યાં છે અને પાણી ક્યાં સુધી છે. અંદરની આ જે વિસ્તારની ઘર વખરીઓ છે તેને પણ નુકસાન છે. પાછળનો જે ભાગ છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. હાલ આ જે વિસ્તારમાં પાણી ભરાયા છે તેને લઈને લોકોની વસ્તુને સારું એવું નુકસાન થયું છે. આ નુકસાનનું મૂળભૂત કારણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. આ વિસ્તારમાં જેટલા પણ ઘરો છે એ ઘરોની સ્થિતિને પહેલાં તો સમજીએ તો અત્યારે આ ઘરોમાં પાણી ભરાયા હતા અને
પાણી ભરાવાને કારણે લોકોએ પોતાનો જે કોઈ પણ ઘર વખરીનો વિસ્તાર છે, ઘર વખરીનો જે સામાન છે એ ઉપર ચડાવી દીધો છે। હાલ આપ જોઈ શકો છો ઘરોમાં શું સ્થિતિ છે, બધી વસ્તુ ઉપર ચડાવી દેવી પડે છે। મોંઘા સોફા હોય કે કંઈ પણ વસ્તુ હોય એની અંદર પાણી ભરાઈ જવાને કારણે નુકસાન મોટું છે। લોકોએ પોતાની ઘર વખરી ન બગડે એના માટે પેયર બ્લોક લગાવીને બધી વસ્તુ ઊંચી કરવાની કોશિશ કરી છે। આખા ઘરમાં આપ પેયર બ્લોક જોઈ શકો છો। તમામ પલંગ અને બધી જ વસ્તુને ઉપર કરવામાં આવ્યા છે। હાલ દરેક ઘરોની અંદર આ પ્રકારે પાણી ભરાયા છે। આ પાણી ભરાવાનું મૂળભૂત કારણ વરસાદી પાણીનો નિકાલ નથી। આ રીતે પાણીના વહેણને અટકાવવાનો ચોક્કસથી પ્રયાસ છે, પરંતુ ઘરોમાં તો સ્થિતિ એ જ છે કે બધાએ પેયર બ્લોક્સ મૂકીને વસ્તુ ઊંચી કરવી પડે છે। હાલ જે સ્થિતિ છે આપ આ ઘરોની જોઈ શકો છો। નુકસાન કેટલું છે, આ ઘરોમાં નુકસાન કેટલું છે આપ જોઈ શકો છો। લોકો પોતાનો સામાન જેટલો બચાવાઈ શકે એટલો બચાવવાની કોશિશ કરી રહ્યા છે। હાલની સ્થિતિ પાણી ઉતરે એની માત્ર રાહ જોવાની, વરસાદ અટકે એની રાહ જોવાની। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। હાલ વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જળબંબાકાર છે અને ધોધમાર વરસાદ વરસ્યો છે। વલસાડના કોસંબા રોડ, વિનાયકનગર સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વિનાયકનગર સોસાયટીમાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા, ઘર વખરીનો સામાન પણ પલળી ચૂક્યો છે। તો વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસ્યો છે। આ સ્થિતિ આપ જોઈ શકો છો કોસંબા રોડ, વિનાયકનગર સોસાયટી કે જ્યાં હાલ પાણી ભરાયા છે અને લોકોના ઘર સુધી આ પાણી પહોંચી ચૂક્યા છે। ઘૂંટણ સુધીના પાણી અને ક્યાંક તો કમર સુધીના પાણી ભરાયા છે અને સીધા જ આ પાણી લોકોના ઘરમાં ઘૂસી જવાને કારણે ઘરવખરીનો સામાન પણ પલળી ચૂક્યો છે।